દોસ્તો, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાણીતા મુકેશ અંબાણી ભવ્ય રહેઠાણ સંકુલ એન્ટેલિયાને પોતાનું ઘર માને છે. 15,000 કરોડથી વધુની કિંમતની આ આલિશાન ઇમારત મુંબઈમાં આવેલી છે. મુંબઈમાં રહેતા અંબાણી પરિવારની રિયલ એસ્ટેટ એ હોલ્ડિંગ્સ એમ કહી શકાય કે એ પરિવારમાં હોલ્ડિંગ્સ વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે વૈભવી મિલકતો પ્રત્યેની એમની ઈચ્છાને દર્શાવે છે. ન્યૂયોર્ક પોસ્ટના તાજેતરના અહેવાલમાં મુકેશ અંબાણીના મેનહટન ન્યૂયોર્કમાં એમના એક હાઈ એન્ડ કોન્ડોમિનિયમ એ ₹74.53 કરોડ લગભગ 9 મિલિયન આસપાસમાં એ વેચ્યો છે. આ બંગલો 2406 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. આ કોન્ડોમિનિયમમાં સમાવેશ થાય છે 2 બેડરૂમ, જે તેના 3 બેડરૂમના મૂળ લેઆઉટમાંથી પસાર થાય છે. એપાર્ટમેન્ટના નોંધપાત્ર પાસાઓમાં 3 બાથરૂમ અને પ્રખ્યાત હડસન નદીના સુંદર દ્રશ્યોનો સમાવેશ થાય છે. એની વૈભવી સુવિધાઓ 10 ફૂટ ઊંચી છત, સાઉન્ડ પ્રૂફ વિન્ડોઝ અને આ સાથે જ રસોઈયાનું રસોડું અને ભવ્ય હેરિંગબોન હાર્ડવુડ ફ્લોરનો સમાવેશ થાય છે. અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના ઘર ન્યૂયોર્કમાં આવેલું છે અને આ બંગલો એમણે અત્યારે વેચ્યો છે. રિનોવેટેડ ઇમારત રહેઠાણ એ કોન્ડોસમાં રૂપાંતરિત થઈ છે. 2009માં વેચાણ માટે ઉપલબ્ધ થઈ હતી. આ ઇમારત સંભવિત રહેવાસીઓ એ પિલેટન્સ રૂમ, બાળકોનો પ્લે રૂમ, આરામદાયક રહેવાસીઓની લાઉન્જ સહિત વિવિધ સુવિધાઓ આકર્ષિત છે. એ લક્ઝરિયસ સુવિધાઓવાળો બંગલો વેચવામાં આવ્યો છે. પાર્કિંગ સુવિધાઓ પણ વિશાળ છે. ભૂતકાળ અને વર્તમાનના નોંધપાત્ર રહેવાસીઓ આ ઇમારત વિવિધ અગ્રણી વ્યક્તિઓનું ઘર છે. એના કેટલાક નોંધપાત્ર રહેવાસીઓમાં લેસ્લી એલેક્ઝાન્ડર, માર્ક શટલવર્થ અને માર્ક જેકોબ્સ જેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે બિલ્ડિંગની વિશેષતામાં વધારો કરે છે. આ ઉપરાંત આપણે મુંબઈમાં આવેલો 15,000 કરોડથી વધારેના કિંમતનો એ બંગલો એન્ટેલિયા વિશેની વાતો તો સાંભળી જ છે. દોસ્તો, આ બંગલો એ વિશાળ જગ્યામાં ફેલાયેલો છે અને મુંબઈમાં સૌથી ઊંચી ઇમારત જો કહેવામાં આવે તો મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા છે. આમાં અનેક લક્ઝરિયસ સુવિધાઓ સાથેનો આ બંગલો છે, જેમાં અનેક સિક્યુરિટી ગાર્ડ્સ પણ રાખવામાં આવ્યા છે. 600થી વધારે નોકરો આ બંગલામાં કામ કરી રહ્યા છે. દોસ્તો, આ નોકરોને પણ ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને એમને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ બધા જ નોકરોનું જમવાનું પણ એન્ટેલિયા બંગલામાં જ હોય છે. રહેવા સાથેની સુવિધા અને અનેક લક્ઝરિયસ સુવિધાઓ આ નોકરોને પણ પૂરી પાડવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત છે $2 બિલિયન. આ ઘરમાં ઘણા એવા રૂમ છે જેના કારણે આ 27 માળ અને બિલ્ડિંગ 60 કે 70 માળની હોય એવું લાગે છે. એન્ટેલિયાની શરૂઆતના 6ઠ્ઠા માળે એક આલિશાન કાર પાર્કિંગ છે. આ કાર પાર્કિંગ એરિયામાં એક સમયે એક જ સાથે 170 વાહનો પાર્ક થઈ શકે છે. તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે મુકેશ અંબાણીના લક્ઝરી કારનો ખૂબ જ શોખ રહ્યો છે અને એમની ટેક્સ કલેક્શનમાં 190 કાર છે. આ લક્ઝરી કાર પાર્કિંગ એરિયા સિવાય આમાં એક કાર પાર્કિંગ સ્ટેશન પણ છે. જો મુકેશ અંબાણીને વાહનમાં મુસાફરી કરવાનું મન ન થાય તો હેલિકોપ્ટર પણ ઓપ્શનમાં રહે છે, કારણ કે એન્ટેલિયાની છત પર 3 હેલિકોપ્ટર છે, જ્યાં 1 કે 2 નહીં પરંતુ સંપૂર્ણ 12 લિફ્ટ છે. અંબાણી પરિવાર સિવાય આ કોઈ પણ આ વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ કરી શકે નહીં. આ ફ્લોર પર જ અટકે છે. જે ફ્લોર પર પ્રવેશ કરે છે તે ફ્લોર પર સ્વિમિંગ પુલ હોય છે, જેમાં ડાન્સ સ્ટુડિયો હોય અને યોગ સ્ટુડિયો પણ એમ ઉપર જઈએ તેમ ઉપલબ્ધ થતું જાય છે. સલૂન અને મસાજ રૂમ તેમજ એક વિશાળ વૈભવી રૂમ છે. મનોરંજનની વાત કરીએ તો આ ઘરમાં એક વિશાળ સિનેમા હોલ પણ રહ્યો છે. આ ઘરમાં અસંખ્ય છોડ છે, જ્યાં તમે વિવિધ પ્રકારના છોડ પણ જોઈ શકો છો. આ ઘરમાં વૃક્ષારોપણ પણ જોવા મળે છે. એન્ટેલિયાની દિવાલો ઉનાળાની ઋતુમાં ઘરની દિવાલો અને રૂમને ઠંડો રાખવાનું કામ કરે છે. ઠંડકની વાત કરીએ તો આ પણ સાંભળો કે જ્યારે મુંબઈમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હોય, એક ભાગનું તાપમાન પણ એમાં આ ઘરમાં -ડિગ્રીમાં હોય છે. આ ઘરમાં એક વિન્ટર વન્ડરલેન્ડ પણ છે, જે જનરેટરના કારણે ખૂબ જ ઠંડુ રહે છે, જ્યાં કાળઝાળ ગરમીમાં પણ બરફની મજા માણી શકાય છે. અહીં એક સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જી હા દોસ્તો, સ્નો રૂમ એટલે કે બરફથી ઢંકાયેલો રૂમ.